વડોદરાના બરાનપુરા ભાટવાલા વિસ્તારમાં આવેલા રાણા બિલ્ડિંગમાં ચોથા માળનો સ્લેબ એકાએક ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્લેબ પડતા એમજીવીસીએલના વીજ વાયરો પણ તૂટી જતા થોડા સમય માટે જોખમી પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બિલ્ડિંગમાં ફસાયેલા 3 લોકોને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઘટનાની માહિતી મળતા વોર્ડ નંબર 14ના કોર્પોરેટર દીપિકાબેન પટની તેમજ પાર્થ બ્રહ્મભટ્ટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને બચાવ કામગીરી અંગે જરૂરી માહિતી મેળવી હતી. હાલમાં ઘટનાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે, જ્યારે તંત્ર દ્વારા બિલ્ડિંગની સુરક્ષા અંગે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે. અમને કંટ્રોલથી કોલ મળેલો કે બરાનપુરા શિવાજી ચોક પાસે એક બિલ્ડિંગ કોલેપ્સ થઈ છે. તાત્કાલિક ઘટના સ્થળ પર આવ્યા અમે જોયું તો બાલ્કનીના ભાગ બધા નીચે પડેલા હતા અને એન્ટ્રન્સમાં જોયું તો બાલ્કનીનો ભાગ થોડો રિસ્કી હતો. એટલે અમે બિલ્ડિંગમાં જે 3-4 વ્યક્તિ હતા એમના નીચે સહી સલામત બહાર કાઢી દીધા છે અને બિલ્ડિંગ બંધ કરી દીધી છે અને GBવાળાને બોલાવીને એનું કનેક્શન કાપી નાખ્યું છે. અને નિર્ભયાને જાણ કરેલી છે એ અહીં સ્થળ તપાસ કરશે પછી આગળની કાર્યવાહી થશે. જાનહાની કોઈ નથી. ચિરાગસિંહ પરમાર, સૈનિક, ગાજરાવાડી ફાયર સ્ટેશન. આ બરાનપુરા ભાટવાડાનો વિસ્તાર છે. બરાનપુરા ભાટવાડામાં રાણા બિલ્ડિંગમાં ચોથે માળનો જે સ્લેબ છે એકાએક ધરાશય થયો છે અને સાથે સાથે એમજીવીસીના વાયરો પણ તૂટ્યા છે. અહીં કોઈને જાનહાનિ થઈ નથી, પણ અંદર 3 જણ ફસાયેલા બંબાવાળા ભાઈઓને બોલાવીને 3ને અમે કાઢ્યા છે અને એમજીવીસીવાળા ભાઈઓ આવીને વ્યવસ્થિત કરીને લાઇટો બંધ કરાવી દીધી છે. કેટલી જૂની બિલ્ડિંગ હતી? આ વર્ષો જૂની બિલ્ડિંગ છે. દીપિકાબેન પટની, વોર્ડ નંબર 14, કાઉન્સિલર. ચોથી આ 5મી ઘટના છે, કારણ કે અંબા માતાની પૂળથી રાજપુરાની પૂળમાં 2 મકાન પડ્યા અને પછી નવા બજાર બાજવાળા પડે 1 મકાન ને 5મું મકાન છે. એટલે વોર્ડ નંબર 14નો વિસ્તાર એવો છે કે ઐતિહાસિક જૂનો વિસ્તાર છે, જ્યાં 850 થી 900 મકાન તો જર્જરિત ઓફિશિયલ નોંધાયા છે. હજુ અનઓફિશિયલ તો મકાન ખબર નહીં કેટલા છે. એટલે 4 કાઉન્સિલર મળીને સાથે કામ કરીને કમિશને પણ રજૂઆત કરીશું કે આની માટે એક અલગ સેલ ઊભો કરવામાં આવે છે, જર્જરિત મકાન જેને પાડી દે, જેના કારણે કોઈ જાનમાલને નુકસાન ના થાય, કોઈને ઈજા ના થાય, કોઈને હાનિ ના પહોંચે. કારણ કે આ વરસાદની સિઝનમાં તો મકાન જૂના જર્જરિત પડવાના જ છે. એટલે આપણે ધ્યાન એટલું રાખવાનું કોઈ નિર્દોષનો ભોગ ના બને, જીવ ના જાય. એની માટે કમિશને 4 રજૂઆત કરીશું અને સાથે વોર્ડના જે એન્જિનિયર છે એને પણ કોઈ જ્યાં પણ લગાય ત્યાં જ્યાં પણ જણાય ત્યાં નોટિસ આપે અને તાત્કાલિક કાર્યવાહી કરીને મકાન ઉતારી લેવામાં આવે.